હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈનું રહસ્યમાં। આજે આપણે બનાવીશું વેજીટેબલ સેન્ડવિચ, જે તમને ખૂબ જ ગમશે અને બાળકોને તો બહુ જ ભાવશે। સેન્ડવિચ બનાવવા માટે આપણે લઈ લીધા છે બાફેલા બટેકા। હવે તેમાં નાખશું ઝીણું સમારેલું કોબી, હવે નાખશું ખમણેલું ગાજર, કેપ્સિકમ। આપણે આ સેન્ડવિચ એકદમ અલગ જ બનાવવાની છે, વેજીટેબલ સેન્ડવિચ બનાવીશું આપણે। કેપ્સિકમ, હવે તેમાં નાખશું ઝીણા સમારેલા કાંદા, આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર, આ છે ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, અને સ્વાદ પ્રમાણે મીઠું। બટેકામાં આપણે થોડુંક બાફવામાં મીઠું નાખેલું છે એટલે ઓછું લેશું। લીંબુનો રસ, લીલા ધાણા, હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આપણો મસાલો મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચટણી બનાવી લઈએ। ચટણી બનાવવા માટે જોશે લીલા કાપેલા મરચાં, લીલા ધાણા, ફુદીનો, આદુના ટુકડા, લીંબુનો રસ। હવે તેમાં નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે ચટણીને પીસી લઈએ। આપણી ચટણી રેડી છે। હવે આપણે સેન્ડવિચ બનાવીએ। મેં અહીંયા લઈ લીધી છે બ્રેડ। હવે તેમાં લગાવીશું આપણે બટર। આપણે હવે બટર લગાવી ગયું છે। હવે તેમાં લગાવીશું પુદીનાની ચટણી। ચટણી આપણી લગાવાઈ ગઈ છે। હવે આપણે તેમાં મસાલો સ્પ્રેડ કરશું। હવે મસાલો આપણો લગાવાઈ ગયો છે। હવે તેમાં નાખશું ચીઝ। હવે આ બીજી બ્રેડ તેની ઉપર ઢાંકી દઈશું। હવે મેં અહીં એક ટોસ્ટર લઈ લીધું છે, તેમાં આપણે આપણી બ્રેડ શેકી લઈએ। આ રીતે આપણે મૂકી દઈએ। 2 મિનિટમાં રેડીને 2 મિનિટમાં શેકીને રેડી થઈ જશે। તો તૈયાર છે આપણી વેજીટેબલ સેન્ડવિચ, જેને આપણે પુદીનાની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું। જો તમને અમારી રેસીપી ગમી હોય તો તમે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।